જય માં સિકોતર સંસારમાં ઘણા લોકો એવું માને છે કે માતાને મેળવવા માટે ખૂબ કઠિન નિયમો રાખવા પડે, મોટા મોટા અનુષ્ઠાન કરવા પડે, હજારો દીવા કરવા પડે કે વર્ષો સુધી ઉપવાસ કરવા પડે. પરંતુ સિકોતર માં તો ભાવની ભૂખી છે. માં કહે છે, દીકરા, તું મને પ્રેમથી યાદ કર, તારા મનમાં સાચો વિશ્વાસ રાખ, બસ એટલું જ મને પૂરતું છે. ઘરમાં નાનો દીવો પ્રગટાવો કે ન પ્રગટાવો, મોટી પૂજા કરો કે ન કરો, માં એ બધાથી વધારે તમારા મનની શુદ્ધતા જોવે છે. માં એ નથી જોતી કે કોણ કેટલો ધનિક છે, કોણ કેટલો ગરીબ છે, કોણ કેટલા નિયમ પાળે છે. માં તો એટલું જ જોવે છે કે મારો ભક્ત મને સાચા હૃદયથી પ્રેમ કરે છે કે નહીં. ઘણા ભક્તો પોતાની અંતરાત્માને પૂછે તો અંદરથી અવાજ આવે કે હું હજુ ભક્તિ કરવા લાયક નથી. કોઈને ગુસ્સો વધારે આવે, કોઈનું મન અશાંત રહે, કોઈના વિચારો ખરાબ આવે, કોઈને દુનિયાની ચિંતા છોડાતી નથી. પરંતુ માં ક્યારેય પોતાના ભક્તને દૂર નથી કરતી. સિકોતર માં કહે છે, તું અપૂર્ણ હો તો પણ તું મારો જ છે. ભક્તિનો સાચો માર્ગ એ છે કે રોજ માતાને પ્રાર્થના કરવી, માં, મારા મનની મલિનતા દૂર કર, મારા અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ અને દ્વેષનો નાશ કર, મને સારો માણસ બનાવી દે. કારણ કે માણસને દુનિયાના લોકો કરતાં પોતાના અવગુણો વધારે દુઃખ આપે છે. મનની અંદર બેઠેલા રાક્ષસો જ માણસને અશાંત રાખે છે. જ્યારે ભક્ત દિલથી પ્રાર્થના કરે છે ત્યારે માં ધીરે ધીરે એ અવગુણોને દૂર કરે છે. ઘણા લોકો માતા પાસે નાની નાની દુનિયાવી માંગણીઓ કરે છે, પૈસા, ગાડી, નામ, પ્રસિદ્ધિ, પરંતુ માં દરેક માંગણી પૂર્ણ કરતી નથી. કારણ કે માં જાણે છે કે કઈ વસ્તુ ભક્ત માટે કલ્યાણકારી છે અને કઈ વસ્તુ ભવિષ્યમાં દુઃખ આપશે. તેથી ક્યારેક માતા ના પણ કહે છે, પરંતુ એ ના માં પણ ભક્તનું ભલું જ છુપાયેલું હોય છે. સાચી ભક્તિ એ છે કે ભક્ત અને માતા વચ્ચે પ્રેમનો સંબંધ બંધાય. ભક્ત એટલું જ કહે, માં, હું તારો છું, મારી ચિંતા હવે તારી છે. પછી માં ધીરે ધીરે ભક્તનો માર્ગ બદલવા લાગે છે. મનમાં સદ્બુદ્ધિ આપે છે, સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે, જીવદયા શીખવે છે અને રામનામ તરફ લઈ જાય છે. સિકોતરમાં કોઈ સામાન્ય શક્તિ નથી. માં તો અનંત પ્રકાશ છે. આપણે જે અનુભવી શકીએ છીએ એ તો માત્ર માતાની કૃપાનું એક નાનું કિરણ છે. જેમ સ્વચ્છ દર્પણમાં સૂર્યનો પ્રકાશ વધારે ચમકે છે, તેમ શુદ્ધ હૃદયમાં માતાની કૃપા વધુ ઝળહળે છે. તેથી ભક્તિમાં દેખાવ કરતાં ભાવ મોટો છે, મોટા અનુષ્ઠાન કરતાં પ્રેમ મોટો છે, નિયમ કરતાં વિશ્વાસ મોટો છે. જે ભક્ત સાચા દિલથી જય સિકોતરમાં કહે છે ને, તેની ઉપર માતાની કૃપા ધીરે ધીરે વરસવા લાગે છે. જીવનના તોફાનો વચ્ચે પણ ભક્તને અંદરથી શાંતિ મળવા લાગે છે. દુઃખ આવે તો પણ ભક્ત તૂટી પડતો નથી, કારણ કે એને વિશ્વાસ હોય છે કે મારી સિકોતરમાં મારી સાથે છે. અને જે દિવસે ભક્તનું મન સાચે માતામાં લાગી જાય છે, એ દિવસે દુનિયાની બધી ચિંતાઓ નાની લાગી પડે છે. કારણ કે જ્યાં માતાનો આશીર્વાદ હોય છે ત્યાં અંધકાર વધારે સમય ટકી શકતો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.